દુકાળ ચોમાસું વરસાદની ઋતુ છે। કોઈવાર ચોમાસામાં ખૂબ ઓછો વરસાદ પડે છે, તેને દુકાળ કે અનાવૃષ્ટિ કહેવાય છે। વરસાદ પડે નહીં એટલે ખેતરોમાં અનાજ પાકે નહીં, અનાજની ભયંકર અછત ઊભી થાય છે। આપણે બીજા રાજ્યોમાંથી કે પરદેશથી અનાજની આયાત કરવી પડે, પરિણામે અનાજ મોંઘું થાય। વરસાદ ન પડે એટલે ઘાસ ન ઉગે અને ઘાસની અછત ઊભી થાય। કેટલાય ઢોર ઘાસચારો અને પાણી ન મળતા મૃત્યુ પામે। કૂવા, વાવ, તળાવ, નદી વગેરે જળાશયોમાં પાણી ઊંડા જાય અથવા સુકાઈ જાય। આથી આપણે પાણી માટે વલમાં મારવા પડે, ઝાડપાન સુકાઈ જાય, પશુ પંખીઓ માટે જીવવું આકરું થઈ જાય, ખેતરો અને સીમ બધું ઉજ્જડ થઈ જાય। આ બધા કારણોથી ગરમીનું પ્રમાણ ખૂબ વધી જાય। અછતના સમયમાં ધંધા રોજગાર પણ ઓછા થઈ જાય છે, ચોરી અને લૂંટફાટ વધી જાય છે। દુકાળના વખતમાં સરકાર અને સેવાભાવી સંસ્થાઓ લોકોને સહાય કરે છે। અનેક ગામોમાં ટેન્કરો દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે। સરકાર લોકો માટે રાહત કામો શરૂ કરે છે। મૂંગા ઢોર માટે ઘાસ અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। દુકાળ એક ભયંકર કુદરતી આફત છે। આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।